મમ્મી બોલો બેટા. શું છે આજે જમવામાં? જમવામાં જો ચોળાનું શાક. ચોળાનું શાક વઘારી દીધું છે, ચોળાનું શાક. અને એક બાજુ બને છે રોટલી બની ગઈ છે. અને આ છે પરોઠા, એ પણ ધાણાવાળા. ઓહો, આ પેલા પરોઠા હોય ને તો બનાવું મસાલા બસાલા નાખી. ઓ બે ભેગું કરીને વણી દેવાનું એટલે પેલા એ આવું થઈ જાય. એટલે લોટ ના આવે, બધો હા. મસાલો છે. તલ, કાળા તલ એક જ જગ્યાએ બધા આવી ગયા. હા. એ તો છૂટા થઈ જશે તો વણીએ ને એટલે છૂટા થઈ જાય. તમે ધોણા સમાર્યા ને? અમે મોટા મોટા થોડા આજે તો સમાજ દીધા. ધોણા તો રીહાઈને બહાર નીકળી ગયા. એના એમાં બહુ અત્યાચાર કર્યો. આમ શું મસ્ત અમુક જગ્યાએ લાલ, પીળું, લીલું બહુ બધા કલર દેખાય. લચ્છા પડી ખાલી. મસ્ત લાગો આ પરોઠા. મસ્ત લાગે ને? હા મસ્ત લાગુ, મને તો બહુ ભાવ આ સેવ વાળાએ બનાવી. શા હા. નાસ્તામાં જ લઈ જાય ઘણો ખરો. અઠવાડિયે 2-3 વાર તો આ જ લઈ જાય. હા પણ સારા લાગે. ઘીમોય બનાવાય, તેલમાંય તેલમાં બનાવાય. બનાવાય. જેવા જેવા ભાવતા હોય એવા બનાવાય. પેલા આપણા વણી ઘરમાં અમે પરોઠા બધાને સારું ભાવે. શાક ના હોય ને તો એ પરોઠા હોય ને હા તો એ તો થઈ ખાઈ લો ગયું. દહીં સાથે ને સો સાથે ને. રોટલી વણી દીધી, પછી ઘી લગાવવાનું. ઘી લગાવી દીધું આખી રોટલીમાં. હવે ધાણા જીરું, મરચું થોડું વધારે રાખવાનું એટલે આમ સ્વાદ આવે ચટપટો. ચટપટું, થોડું મરી પાવડર, કાળા મરી પાવડર, પડેલું જ છે આપણે બધું. ચાટ એટલે મસાલો. ચાટ મસાલો. મીઠું નહીં નાખતા ને એટલે ચાટ મસાલો લેવાનો. હા બરાબર. અને ધાણા લીલા ધાણા પછી પેલી ઝીણી સેવ આવે ને એ નખાય. એ નાખાય. બરાબર. આપણે એ સેવ વાળાએ બનાવીએ અમુક વાર. આગળ જેમ વાળ્યું તું આને હા. એવી રીતે હા. આને એ વાળી દેવાનું. કાળા તલ છૂટા છૂટા કરીને લગાવજો. એટલે આ વચ્ચે વાળું બે બાજ બહાર રાખવાનું. અને આ રોટલી વાળું હોય ને અંદર કરવાનો. અમે વચ્ચે એને અંદર વણાય. હા. કાળા તલ હા તળી લઈએ. છૂટા છૂટા નાખજો આ વખતે. ચમ નખવું એમ નખાય એવું કોઈ એવું તો કોઈ ના હોય, થઈ જાય ને. છૂટા થઈ કેવું જાય. મસ્ત વાળું છે. ફેરવો પરોઠાની. મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી કરવાના છે, લાલ કલર વાળા. પરોઠા ઇઝ રેડી. આ મસ્ત થયો લાલ. કડક કડક બધા મસ્ત જ થાય બેટા. અમુકમાં એમાં મસાલો વધારે કર્યો. મારા પપ્પાથી મારે થોડો વધારે મસાલો નાખ્યો. એટલે એટલે મરચું વધારે બરચું થોડું મસાલો વધારે મરચું નાખ્યું હોય. અને મરી પાવડર એ વધારે લીધું, ધાણાએ વધારે. જો આ એ વધારે ને, હા એમાં વધારે. એવી રીતે. આ એ શેકાઈ છે. હા એ શીખવું. મસ્ત કલર આવી ગયો. સ્વાદ જોરદાર આવે. ટ્રાય કરજો બધા મિત્રો. છોકરાને લંચ બોક્સમાં ચાલો ચાલો નાસ્તામાં. નાસ્તા. પાછળનો ભાગ હતો એ જો મસ્ત. ચલો દેખાય એટલો અને આગળ હવે જમવા બેસીએ. હા. રાધે રાધે. રાધે રાધે.